સરકારી નાણાંનો દુરુપયોગ અને કોણજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ આજે જોવા મળ્યું હતું। ધનેશ્વરથી ઉંડવા ગોડ પર કરવામાં આવતા નબળી કામગીરી અપનાવી ચાલુ કામ બંધ કરવામાં આવતા ખળભળાટ મચી ગયું છે। પ્રાપ્ત મહિનામાં જ આરસીસી રોડના પોપડા ઉખડ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર ધનેશ્વરથી ઉંડવા સુધીનો માર્ગ લાખો રૂપિયાના માતબર ખર્ચે આરસીસી બનાવવામાં આવ્યો હતો। આ રોડને બન્યાને હજુ માત્ર 6 મહિના જેટલો ટૂંકો સમય વીત્યો છે અને તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભાવ્યો હતો। ગામમાં અત્યારે આપણે ફળિયાને સગવડ આપવાની હોય છે। ગ્રામ પ્રધાનમંત્રી સડક યોજના એ યોજના આપણે ગ્રામ્ય વિસ્તારમાં છે અને અત્યારે તમે જે રસ્તો ભર્યો એ રસ્તો તમારો ભરેલો રસ્તો 3-4 મહિનામાં તૂટી ગયો અને બિસ્માર્ક ખરાબ હાલતમાં તૂટેલો છે અને એ જે ટેન્ડર એ જે નિયમ છે એ નિયમ આપણો આરસીસી રસ્તાનું છે અને આરસીસી રસ્તાનો ટેન્ડર નિયમ હોવા છતાં લાખો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં આપણે રાતોરાત રસ્તા ભર્યા અને રાતોરાત રસ્તા ભરવાથી કોઈ પાણીનો છંટકાવ કર્યો નથી, કશું નહીં કર્યું અને રસ્તો તૂટી ગયો અને અત્યારે તમે સિલકોટ ડામર રસ્તો બનાવી રહ્યા છે અને તમને પૂછતા એવું જણાવો છો કે અમને ઉપરથી મોકલ્યા, અમને ખબર નથી ટકે કેમ, તો તમે એમ કહેશો કે ટકે કે નહીં ટકે એ અમને ખબર નથી, તો તમારા સાહેબને પૂછો અને સાહેબને એમ કહેજો કે અમારું જે નિયમ અનુસાર અમારા વિસ્તારમાં ટ્રાઇબલ વિસ્તારમાં અત્યારે જે ગામ સુવિધા પથનો જે રસ્તો છે એ રસ્તો આવનાર સમયમાં ટૂંકા સમયમાં ફરી પાછો આરસીસી રસ્તો કરાવી આપો અને ફરી આ જે ડામર રસ્તો સિલકોટ મારો છે એ અત્યારે બંધ કરો। આ અમારા ગામના તમામ કાર્યકર્તા, સરપંચો, આગેવાનો તમામની અમારી આ રજૂઆત છે। ઓકે।